નમસ્કાર, જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર. ખૂબ જ ઘણા બધા વિડીયોઝ હું તમારા માટે લાવતો રહું છું, બનાવતો રહું છું અને તમારો પણ ખૂબ સારો સપોર્ટ છે એટલે આપણને પણ કામ કરવાની મજા આવે છે. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો, વિડીયોઝને શેર કરતા રહેજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સબસ્ક્રાઈબ કરવાથી મને પણ ફાયદો થશે અને તમને પણ વિડીયો જોવાના મળતા રહેશે. અને મિત્રો, આજે આવી ચૂક્યા છે આપણે ભૂતસાડ ગામની અંદર અહીંયા ડૉક્ટર પીજી સોલંકી સાહેબનું સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આજે આવે છે અને અહીંયા ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, ગામના લોકો અથવા એ સિવાય આપણા શ્રી કલેક્ટર, જિલ્લા કલેક્ટર શ્રી અને અધ્યક્ષ શ્રી બધા ઉપસ્થિત અહીંયા થવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં. અને અહીંયાનો જે પ્રોગ્રામ છે એ વિડીયો થકી હું તમને બતાવવા માંગીશ અને અહીંયાના લોકો જોડે આપણે થોડી વાત કરવાની કોશિશ કરશું. એ પ્રોગ્રામ સાને રિલેટેડ છે એ આપણે એ લોકો મોઢે જ જાણીશું અને ચોક્કસ રીતે હું તમને જણાવીશ. તો બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ અને જેમ કીધું એમ ચેનલ ઉપર નવા આવે સબસ્ક્રાઈબ જરૂરથી કરતા. હૃદયથી આવકારે છે, આપનું અભિવાદન કરે છે. સમારંભના મહાનુભાવો ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂઆત થવા જઈ રહી છે. સ્ટેજ ઉપર બોલી જવા માટે હું ગોવિંદભાઈ અને અરવિંદભાઈને વિનંતી કરું. કાર્યોથી આપણે અભિવાદન કરીએ આદરણીય કલેક્ટરશ્રીનું. આજના ડોક્ટર પુરુષોત્તમ ગોવિંદ સોલંકી 60 શતાબ્દી મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. ત્યારબાદ શ્રી યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર આપને પણ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. મિત્રો, આ મહાનુભાવોને આપણે હૃદયથી આવકારીએ છીએ, એમનું અભિવાદન કરીએ છીએ. ફરી એકવાર આ તમામ મહેમાનો માટે જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. આપણે કરી રહ્યા છીએ ભૂતસાડ પ્રાથમિક શાળાની બાળાઓ
મનુષ્ય ગૌરવગાન રજૂ કર્યાના સથવારે તો રજૂ થાય છે મનુષ્ય ગૌરવગાન. મનુષ્ય ગૌરવગાન રંજનાબેન પંડ્યાના બાળકે રજૂઆત કરી. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ. ઓમ શાંતિ. બાળકોને આપ સૌ વતી મેડમ કલેક્ટર સાહેબ પ્રોત્સાહિત ઇનામ આપશે. બાળકો માટે તાળીઓ. સરસ. ખૂબ સરસ. ખૂબ સરસ. ખૂબ સરસ. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યકરણ વિધિ થઈ રહી છે. આપણે પણ સાથેમાં જોડાઈએ. તાળીઓના ગડગડાટથી ડૉક્ટર પુરુષોત્તમ ગોવિંદ સોલંકી 60 શતાબ્દી મહોત્સવને પ્રજ્વલિત આપણે કરી રહ્યા છે. ખૂબ સુંદર. આજના આ માંગલિક પ્રસંગે મંગળ અવસરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. ખરેખર ઐતિહાસિક ઘટના આજે ઘટી રહી છે. ખૂબ ગર્વની અનુભૂતિ સમાજજનો કરી રહ્યા છે. 150 જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાનું અનાવરણ આજે આપણે કરવા જઈ રહ્યા છે. એ ખરેખર એક ઐતિહાસિક ઘટના આજે ઘટી રહી છે અને એ પણ આપણા મેડમ કલેક્ટરશ્રીના ઉપસ્થિતિમાં ખૂબ સુંદર. સમારંભના અધ્યક્ષ શ્રી પ્રયાસ આગ્રે મેડમને બુધસાડ ગામના સરપંચ શ્રીમતી દીક્ષિતાબેન દક્ષેભા આહિરને વિનંતી કરું એમને પુષ્પગુચ્છથી અભિવાદન કરે. હલો. તાળીઓથી આપણે સૌ સાથે મળી અભિવાદન કરીએ.
ધન્યવાદ મેડમ. ત્યારબાદ આજના અતિથિ વિશેષ શ્રી અંજના કલેક્ટર. ખૂબ સુંદર મેડમનું અભિવાદન થઈ રહ્યો છે. ગામના પ્રથમ નાગરિક શ્રીમતી દક્ષિતાબેન એમનું અભિવાદન કરી રહ્યા છે. CGST કમિશનરેટ દમણ અને ભૂતસાડ ગામના સરપંચ શ્રી દીક્ષિતાબેન દક્ષયભાઈ આહિર સાથે આપ સૌ વિવિધ સંસ્થાના હોદ્દેદારો, શ્રી ભૂતસાડ ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, સોલંકી સાહેબના પરિવારજનો સૌના સાથ સહકારથી આપણે આજનો પ્રસંગ ઉજવી રહ્યા છે. કવિ શ્રી દેવેન્દ્ર જોશીએ કહ્યું છે, ખરતા પહેલા મહેક પ્રસરવી જોઈએ, ખરતા પહેલા મહેક પ્રસરવી જોઈએ, ફૂલોની તરકીબ સમજવી જોઈએ. અંધારામાં કેડીઓ પણ વર્તાશે, અંધારામાં કેડીઓ પણ વર્તાશે, આજ્ઞાની ફોજ ચમકવી જોઈએ. જીવન ધર્મને અક્ષરશઃ સચોટ વાણી થકી સંદેશ પ્રસરાવ્યો છે. આખું ઘસીને ધન્ય બનો, આજે નહીં તો કાલે એની મહેક જરૂર ઉજાગર થશે. આ પ્રસંગે દરેક એક દેશભક્તિ નોંધ્યું છે. Crores of people are followers of Dr. Ambedkar, but Baba Saheb was a follower of Dr. Solanki Saheb. બાબા સાહેબ જેમને મોટા ભાઈ માનતા એવા ડૉક્ટર સોલંકી સાહેબની સાર્ધ શતાબ્દી પ્રસંગે હું સૌ વિવિધ મંડળો કે ટ્રસ્ટ અને સંપૂર્ણ સમાજ વતી ડૉક્ટર સોલંકી સાહેબની જન્મ જયંતિ વર્ષ સાર્ધ શતાબ્દી વર્ષ 2025-26 દરમિયાન ભારત વર્ષમાં ઉજવી કૃતજ્ઞતા વ્યક્ત કરી સોલંકી સાહેબને આદરાંજલિ અર્પીએ એવી આશા વ્યક્ત કરું છું. ભાયાવંશી સમાજના LM&S પ્રથમ ડૉક્ટર બન્યા અને સ્વતંત્રતા પહેલા સૈનિક દળોમાં ડૉક્ટરની સેવા આપી. પૂના કરાર વખતે પૂજ્ય ગાંધી બાપુ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મધ્યસ્થી બની ડૉક્ટર બાબા સાહેબે સમજૂતી કરી. ગાંધીજીને ઉપવાસના પારણા કરાવ્યા. આવા અનેક પ્રસંગોને જો વાચા આપવા જઈએ તો કલાકો નહીં દિવસો ઓછા પડે. અંતે એટલું કહીશ કે ડૉક્ટર પુરુષોત્તમ રાય ગોવિંદજી સોલંકી સાહેબ સદા અમર રહો. ખૂબ સરસ. સૌને નમસ્કાર. આદરણીય મંચ અને આજે ડૉક્ટર પીજી સોલંકીના 150મી જન્મદિવસ અને જન્મવર્ષની ઉજવણીના કાર્યક્રમમાં આપ સૌએ મને આમંત્રણ આપ્યું એના બાબતે હું સૌથી પહેલો આપ બધાનો આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે નજીકથી કામ કરી ચૂકેલા ડૉક્ટર પીજી સોલંકીના જીવનનો મોટો સમય સમાજના ઉત્થાન અને કાર્યો માટે વિતાવ્યો છે. નવસારી જિલ્લા અને જલાલપુર તાલુકાના સપૂત જેમને જે તે વખતે શિક્ષણ મેળવી એનો ઉપયોગ સમાજ માટે કેવી રીતે થાય એની કાળજી કરી. સ્વાતંત્ર્યપૂર્વ કાળમાં બ્રિટિશો સામે જુદા જુદા મંચ પર સોશિયલ રિફોર્મ એસોસિએશન થકી ગુજરાતના દલિત સમાજના પ્રશ્નો ઉપસ્થિત કર્યા. અસ્પૃશ્યતા દૂર કરવાની ઝુંબેશ ઉપાડી. ડૉક્ટર સોલંકીએ તત્કાલીન બોમ્બે પ્રેસિડેન્સીમાં આવતા સુરત મહાનગરપાલિકામાં નિમાયેલા સભ્ય તરીકે કામગીરી કરી. તેમજ ત્યાંથી પ્રગતિ કરતાં કરતાં વિવિધ પદો ભૂષાવ્યા.
તત્કાલીન બોમ્બે મહાનગરપાલિકા, બોમ્બે પ્રેસિડેન્સી લેજિસ્લેટિવ કાઉન્સિલ એમાં 2 વાર સભ્ય પણ રહી ચૂક્યા છે. ઇતિહાસના અભ્યાસ વગર વર્તમાનમાં કામ કરવું મૂળજળ વગરનું લાગે છે. ડૉક્ટર સોલંકીના કાર્યો પર પ્રકાશ નાખવા માટે જે ચોપડી બહાર પાડી છે એના શ્રી માયાવંશી શિક્ષણ પ્રચારક સંઘ મુંબઈને તેમજ ડૉક્ટર પીજી સોલંકી પ્રચારક સંઘ મુંબઈને, એની સાથે ડૉક્ટર જ્યોતિકર, એમવી રાનવેરિયા, આ જ લોકોએ જે ડૉક્ટર સોલંકીના સ્પીચીસની ચોપડી બનાવી છે આ સંકલિત કરવા માટે એમને પણ હું અભિનંદન પાઠવું છું. સુવર્ણ ભૂતકાળ સાથે જ વર્તમાનમાં અગર આપણે મહેનત નહીં કરીએ તો તે ભૂતકાળ વ્યર્થ જાય છે. આજથી ઉજવણી થતાં આ સમિતિને હું વિનંતી કરું છું કે ડૉક્ટર પીજી સોલંકીના કાર્યો અત્યાર સુધી જેટલા પ્રકાશમાં છે એને પ્રકાશમાન કરવા માટે તો આપ લોકોએ પ્રયત્ન કરવા જોઈએ જ, પણ આ એક ઉજવણીનો કાર્યક્રમ નથી. તો માયાવંશી સમાજ ભૂતકાળમાં કયા પ્રશ્નોથી જૂઝતા હતા અને વર્તમાનમાં આ પ્રશ્નોથી આગળ આવીને એના પછીની પ્રગતિની રાહ કેવી રીતે આગળ જઈ શકે છે. આજે આ કાર્યક્રમમાં હું મધ્યમ વયથી વૃદ્ધાવસ્થા તરફના જ બધા શ્રોતાઓને જોઉં છું. સમાજના યુથ સામે કયા પ્રશ્નો છે, શિક્ષણના કેવા પ્રશ્નો છે અને બદલતી દુનિયામાં જોબ રિલેટેડ ઓપોર્ચ્યુનિટીઝ સમાજ તરીકે, દેશના નાગરિક તરીકે અને વિશ્વના નાગરિક તરીકે આપણે કેવી રીતે પ્રગતિ કરી શકીશું એવી કેડી આપ લોકો કંડારશો એવી અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આપણે ફરીથી એકવાર મને આમંત્રણ આપ્યું એના બાબતે હું આપ લોકોનો આભાર વ્યક્ત કરું છું. થોડો ફેરફાર કરતા ડૉક્ટર પીજી સોલંકી સાહેબની જીવન ઝડપરની જે પુસ્તિકા બનાવી છે એનું મેડમના હસ્તે આપણે વિમોચન કરી રહ્યા છે. આપણે સાંભળવું જોઈએ, જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. અને આ વિમોચન વિધિ થઈ રહી છે ત્યારે બધા એક સાથે ઊભા થઈ એમને જોરદાર તાળીઓ સ્ટેન્ડિંગ ઓવેશન થઈ રહ્યું છે. સહશતાબ્દી મહોત્સવ પ્રસંગે ડૉક્ટર પુરુષોત્તમ ગોવિંદ સોલંકીની જીત
છે કે સમાજમાં ક્યાંય પણ કંઈ પણ કામ હોય તો ખડે પગે હાજર રહીને મહાનુભાવોને વિનંતી કરું રવિન્દ્રભાઈ એની સાથે જોડાય કે કટિંગ સેરેમની માટે અને ઉપસ્થિત મહાનુભાવોને આપણા વડીલ એવા નટવરભાઈ ધોણાવાલા, એમને ઉપર લાવો. નટવરભાઈ ધોણાવાલા 92 વર્ષ, એમનું ગામ છે ખાપરવાડા. જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. નટવરભાઈ ધોણાવાલા, પ્લીઝ ડાયસ પર આવો, પ્લીઝ. અભયભાઈ રજનીશભાઈ પટેલ કાપડિયા ₹200. ડૉક્ટર સોલંકીજી એક ચિકિત્સક હતા, પણ એમની સારવાર માત્ર શરીરની નહીં, મનની અને સમાજની પણ હતી. તેમણે ત્યારના બોમ્બે રાજ્યના દલિત અને વંચિત વિસ્તારોમાં ફરીને નિઃશુલ્ક દવા અને સેવા કરી શિક્ષણનો પ્રકાશ ફેલાવ્યો અને સૌથી મોટું કામ એ કર્યું કે તેમણે અસ્પૃશ્યતા અને જાતિવાદની દિવાલોને હલાવી નાખી અને સમાજને કાયદાકીય ઓળખ અપાવી. આજે આપણે એમની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરીએ છીએ. એ માત્ર પથ્થરની મૂર્તિ નથી, એ એક પ્રેરણા છે, એક પ્રતીક છે. એક વ્યક્તિ પોતાની જાતને ભૂલીને પણ સમાજને કેટલું બદલી શકે છે. આ પ્રતિમા આવનારી પેઢીને કહેશે કે જો તમારામાં સેવા અને ત્યાગની ભાવના હોય તો તમે પણ ઇતિહાસ બનાવી શકો છો. મારે એટલું જ કહેવું છે કે ડૉક્ટર પુરુષોત્તમ સોલંકીજીનું જીવન આપણને એક જ સંદેશ આપે છે: સેવા એ સાચી પૂજા છે અને માનવતા એ સાચો ધર્મ છે. આવો આજે આપણે બધા મળીને પ્રતિજ્ઞા લઈએ કે ડૉક્ટર સોલંકીજીના આદર્શોને જીવંત રાખીશું અને આપણા સમાજના છેવાડાના માનવીને શિક્ષિત કરશું અને અન્યાયનો અંત લાવવાનું કામ ચાલુ રાખીશું. આ પવિત્ર પ્રસંગે ડૉક્ટર સોલંકીજીને વંદન કરતા હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. અમર રહો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર પીજી સોલંકી સાહેબ, ડૉક્ટર પીજી સોલંકી સાહેબ, માયાવંશી સમાજ કી ધન્યવાદ. આમ તો હું ફક્ત શેખ મહેસાણાથી આ પવિત્ર ભૂમિના દર્શન કરવા આવ્યો છું કે જ્યાં પરમ આદરણીય સોલંકી સાહેબના પગલાં થયેલા છે, રમત રમેલા છે અહીંયા. અને એમના જે વારસદારો, એમના જે પરિવારજનો જે મોસાળમાં સોલંકી સાહેબ ઉછર્યા, એમના મુસાળના લોકોને પણ હું એમને ભાગ્યશાળી ગણું છું ને એટલે એમના પણ હું દર્શન કરવા આવ્યો છું કે એક આવા પરિવારમાં, આવા મોસાળમાં આદરણીય સોલંકી સાહેબનું અવતરણ થયું, જન્મ થયો છે. અને મહેસાણાથી એટલા માટે આવવાની ઈચ્છા થઈ. આમ તો હું આગ્રહ નહોતો મારો આવવાનો, પણ અમારા ગોવિંદભાઈ અને પછી છેલ્લે રવિન્દ્ર સાહેબે પણ મને કહ્યું કે તમે આવો. અને મારી ઈચ્છા એટલા માટે જ હતી કે આ જગ્યા ઉપર આવવું છે મારે. હું આમાંય હું આવવા જ માગતો હતો વર્ષોથી
કેટલાય સમયથી સોલંકી સાહેબ વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ અમે. ઘણી વખત સોશિયલ મીડિયામાં પણ એમના જીવન વિશે આપણે લખતા રહ્યા છીએ, પરંતુ જે ગામ ખોળતા હતા એ ગામ અમને મળતું નહોતું. અને આજે ખાસ કરીને આ ગામ માટે હું આવ્યો છું. સોલંકી સાહેબ ફક્ત માયાવંશી સમાજના નહોતા, માત્ર ગુજરાતના જ નહોતા. સોલંકી સાહેબ આ રાષ્ટ્રના સપૂત હતા, ગુજરાતના પનોતા પુત્ર હતા. અને એનું ગૌરવ થાય ને એ ગૌરવ લેવા માટે હું પણ માયાવંશી જ કહું. વણકર એટલે માયાવંશી. માયાવંશી ક્યાંથી આવ્યા ખબર છે તમને? માયાવંશી તો ખરા જ, ગોવિંદભાઈ સાહેબ, રવિન્દ્રભાઈ સાહેબ. પણ માયાવંશી એટલે શું? તમે દક્ષિણમાં આવ્યા, દક્ષિણ ગુજરાત સુરત ને આ બાજુ આવ્યા એટલે માયાવંશી. અમે મેહાણાવાળા પણ માયાવંશી જ છીએ. અને અમને તમારી સાથે બેસાડો. પ્રથમ આપણા ઉદ્ધારક વીર મહાદેવ, બીજા ઉદ્ધારક આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, દલિતોના દેવ, આપણા મસીહા, આપણા મહાપુરુષ. અને એમની સાથે ખભે ખભો મિલાવીને જેમણે કામ કર્યું, બાબા સાહેબના જીવનના પ્રત્યેક ક્ષણે એક સાથી તરીકે, એક સહયોગી તરીકે, એક મિત્ર તરીકે, વડીલ તરીકે જેમણે બાબા સાહેબને ખભે ખભો આપીને પોતાની જોડે રાખીને, બાબા સાહેબ નાના હતા, પીજી સોલંકી સાહેબની ઉંમર મોટી હતી, એટલે બાબા સાહેબ પણ સોલંકી સાહેબને મોટા ભાઈ કહેતા હતા. બાબા સાહેબ પણ ગાંધી સાથે, વીરોબા ભાવે સાથે, ઠક્કર બાપા સાથે, પરિષિતલાલ મજબૂર સાથે જોડાયેલા સર્વોદયના કાર્યકર્તા. અને છતાંય જ્યારે જ્યારે બાબા સાહેબની મધ્યસ્થી કરવાની જરૂર પડી ત્યારે ગાંધીજીના પ્રતિનિધિ તરીકે બાબા સાહેબની જોડે બેસીને કોઈ વાત કરી શકે, એમને સમજાવી શકે ને, બાબા સાહેબના હઠાગ્રહ, એમની માન્યતાઓ, એમના દૃઢ સંકલ્પને કોઈ નોર્મલ કરાવી શકે, નિર્મળ કરાવી શકે અને ગાંધીજી જોડે સમાધાન કરાવી શકે, કોંગ્રેસ સાથે સમાધાન કરાવી શકે ને, એવો કોઈ પુરુષ હતો તો એનું નામ છે પીજી ડૉક્ટર સોલંકી સાહેબ. આપણને બધાને બેઠા બેઠા છે એમને ગૌરવ થાય કે સોલંકી સાહેબે કહ્યું કે હું તમારી મધ્યસ્થી કરું છું. મહાત્મા ગાંધીજી વચ્ચે બાબા સાહેબને લઈ ગયા. બાબા સાહેબની સાથે પીજી સોલંકી સાહેબ ગયા, યરવલા જેલમાં ગયા. ત્યાં જઈને એમને મહાત્મા ગાંધીજી જોડે બેઠક કરી અને પીજી સોલંકી સાહેબની વાત સ્વીકારી. અને ડૉક્ટર બાબા સાહેબે મહાત્મા ગાંધીજી સાથે સમાધાન કર્યું, એમના ઉપવાસ છોડાવ્યા. એક દિવસો, અને એ દિવસોના જો કોઈ મધ્યસ્થી હોય તો એ આપણા પીજી સોલંકી સાહેબ છે. આવનારી પેઢીને, નવી પેઢીને ખબર પડે કે હુ ઇઝ પીજી સોલંકી સાહેબ, તો બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર પછી ગુજરાતના દલિતોના ઉદ્ધારક હોય તો એ પીજી સોલંકી સાહેબ છે. આપણે વાત પુનઃ પ્રસ્થાપિત કરવી પડશે, સમાજના માનવી સુધી લઈ જવી પડશે. આજે ખરેખર આજે જે 150મી જન્મ શતાબ્દી આપ ઉજવી રહ્યા છો તે બદલ આ સમિતિના સૌને હું ધન્યવાદ આપું છું, આભાર માનું છું એમનો કે ખૂબ સરસ પહેલ કરી છે આપે. અને આ પહેલને આપણે અહીંયા અટકાવી નથી. અહીંથી જીદે જે જિલ્લાઓમાં હું આપને કહીશ, અભિમાન નથી કરતો, પણ જો આપ બધા આયોજન કરો. વડોદરાવાળા તો મને ગઈકાલે જ કહ્યું કે વડોદરા અમે શરૂઆત કરીશું. સુરત નામ સાથે લઈને એમને સમાજ જીવનમાં પુનઃ ઉજાગર કરવા માટે આપણે થોડાક આ સમિતિ મારફત પ્રયત્ન કરવા છે. અને પ્રયત્ન કરવામાં મારે ક્યાંય પણ જરૂર પડશે ત્યાં હું આપ બધાની સાથે એક કાર્યકર્તા તરીકે આ કામમાં મદદરૂપ બનીશ, ઉપયોગી બનીશ, કારણ કે આ આપણું કામ છે, આ આપણું કામ છે. ડૉક્ટર સાહેબ ઉપર પીએચડી કરે છે અને એ ખૂબ માહિતી ભેગી કરે છે. તો તે ગાંધીનગર રહે છે, હું અમદાવાદથી આવું છું. અને અમદાવાદ પણ અમે ઘણી વખત મળ્યા હતા. આજે ત્યાં દલાઈ લામા આવે છે એટલે અમિતભાઈ આવી શક્યા નથી, પણ એમણે મને કીધું કે મારા વતી તમે બે શબ્દો કહેજો કે આપણે એમનું એટલું મોટું સાહિત્ય તૈયાર કરી રહ્યા છે અને જે માહિતી આજ સુધી
લોકો પાસે નહીં પહોંચી હોય એવી તમામ માહિતીઓ પણ એ ચોપડીમાં આવરી લેવામાં આવી છે. અને ડૉક્ટર સાહેબ જે કામ કરીને ગયા છે, બાબા સાહેબ એમને પોતાને મોટા ભાઈ કહેતા હતા, એવા સાહેબ છે એ આપણા સમાજમાંથી આટલી મોટી કક્ષાએ બહાર આવ્યા છે ને આટલા હજી તો ઘણા ઓછા માણસો છે. આપણે આ છે ને તો હોલ ખીચોખીચ ભરાઈ જવો જોઈએ, એટલા માણસો આપણી પાસે આવવા જોઈએ. મારા કાકા સસરા હતા, એમનું વતન એઠાણ અને અહીંયાથી 1 મીટર દૂર છે અને આ એમનું મોસાળ છે, પુકસાળ. મારા સસરા અને મારા હસબન્ડ એમના માટે ઘણી વાતો કરતા અમારી આગળ કે કાકાએ આટલું સારું કામ કર્યું છે પણ એમનું નામ હજુ સુધી બહાર પડ્યું નથી, એનો મને ઘણો દુઃખ છે એમ મારા હસબન્ડ કહેતા. તો મેં એમને કહેતી કે આટલું સારું કામ કાકાએ કર્યું છે તો એમનું ક્યારે ને ક્યારે નામ આગળ આવશે જ. અને આપણા ભાઈઓ બધા ઘણા વખતથી ખૂબ ઘણી મહેનત કરી છે અને અહીંયા સુધી આ કામ પહોંચાડ્યું છે. એમને મારા કોટી ધન્યવાદ. અને કાકા અમર રહે, એમનું ખૂણે એમનો નામનો પ્રચાર થાય એ જ અમારી આશા અને થશે જ. અને એમની આવતી જન્મ જયંતિ એઠાણમાં થાય અને ત્યાં પણ ત્યાં પર એમનું આવી રીતે ઉજવણું થાય એ જ આશા રાખીએ છીએ. અને સર્વને મારા કોટી વંદન. જય સ્વામિનારાયણ. થશે બા, આ થશે. ડોક્ટર પીજી સોલંકી સાહેબ, ડોક્ટર પીજી સોલંકી સાહેબ, આજના આ પ્રસંગે પહેલા તો આ આયોજક મિત્રને જોરદાર તાળીથી વધાવો. આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગોવિંદભાઈ સાહેબ અને એમની ટીમ અને ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જે આપણા પૂર્વજો આપણે જે અત્યારે બોલીએ છીએ, ભણીએ છીએ, જે આ વર્ક જે એજ્યુકેશન દેખાય છે એના પૂર્વ આપણા માટે જે કરી ગયા છે, પીજી સોલંકી સાહેબ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ અને આ તમામનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. મંચસ્થ સૌ મહેમાનો અને ડૉક્ટર પીજી સોલંકી સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે એમના સ્નેહીજનો અને એમના પરિવારો, આપ સૌને વંદન. માયાવંશનું સ્મારક છે અને એ માટે આપણે બધા એકબીજાને તાળીઓથી અભિનંદન કરીએ. જોરદાર તાળીઓ. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે ભારત માતા કી જય. ડોક્ટર પીજી સોલંકી સાહેબ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. થેન્ક યુ.
Subscribe now, Money Patel Vlog.